ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું એક ફિલ્ડ વિઝિટમાં આવેલો છું। એમાં તલનું વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રનો પ્રશ્ન છે કે તલ સુકાઈ રહ્યા છે। તો ખેડૂત મિત્રો આપને જણાવી દઉં કે તલ શરૂઆતના સ્ટેજમાં સુકાવાના પાછળ કયા કયા કારણો છે। તો આપણે જોઈ રહીએ કે તલ બે કારણોસર સુકાય છે। એક રોગ છે ફાઇટોપ્થોરા અને બીજો રોગ છે એક રૂટ રોટ। તો ફાઇટોપ્થોરા એક એવો રોગ છે જે જમીનજન્ય છે અને એમાં સૌપ્રથમ એવું થશે કે જે તલનો છોડ હોય છે એની અંદર બ્રાઉન કલરનો પાંદડામાં બ્રાઉન કલરના ડાઘ પડે પાણી જેવા। જો આપ જોઈ શકો છો અહીંયા આ લીલું પાંદડું છે અને એની આગળ બ્રાઉન કલરનો ડાઘો પડેલ છે। તો એ ડાઘો પછી આગળની તરફ વધશે અને આખું પાંદડું છે એ બ્રાઉન થઈ જશે, બધા પાન સુકાઈ જશે અને છોડ ઢળી પડશે। જો આ જોઈ શકો છો આપણે આવું થશે। આ કન્ડિશન ફાઇટોપ્થોરા બ્લાઇટને લીધે થઈ છે અને આમાંય ખાસ એ છે કે જો જમીન હેવી બ્લેક એટલે કે વધારે બ્લેક હશે સોઇલ અને વધારે હેવી સોઇલ હશે તો એમાં વધારે શક્યતા છે ફાઇટોપ્થોરા બ્લાઇટ આવવાની। બીજું એક મોઇશ્ચર એટલે કે ભેજનું પ્રમાણ વધારે હશે તો પણ ફાઇટોપ્થોરા બ્લાઇટ આવવાની શક્યતા છે। બીજો એક રોગ છે આટલા નાના સ્ટેજમાં, એટલે આપ જોઈ રહ્યા છો એ 20 દિવસના તલ છે। તલ સુકાવા પાછળનું બીજું કારણ એ પણ છે રૂટ રોટ, એટલે કે જો આ કન્ડિશન છે એમાં અંદર મૂળિયું હોય અથવા મૂળથી ઉપરના થડના ભાગમાં ગળવું પડે અને ત્યાં ડાઘ પડે ને પછી સુકાવા માંડે। અને તમે જોઈ શકો છો આ છોડ છે એમાં એ રૂટ રોટના ચિહ્નો બતાવે છે। નીચે અહીંયા ગળવું પડેલ છે આ જગ્યાએ અને આ છે એમાં મૂળિયું અને થડ બે એકદમ સારું છે પણ એમાં ઉપર પાંદડામાં ડાઘ પડેલ છે। તો આ છે ફાઇટોપ્થોરાના ચિહ્નો છે અને આ રૂટ રોટના ચિહ્નો, એમાં ગળું પડીને ત્યાંથી સુકાવાનું ચાલુ થાય। બીજું એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે પાણી પાવાનું ખાસ ધ્યાન રાખજો કે પાણી વધી જશે તો પણ ફાઇટોપ્થોરા બ્લાઇટ એટલે કે ભેજ વધારે હોય તો ફાઇટોપ્થોરા બ્લાઇટ આવવાની શક્યતા છે। આ ખેતરમાં પણ એમ જ થયેલું છે, તમે જોઈ શકો છો। આ પાછળનું પાળિયું છે એમાં અત્યારે પિયત ચાલુ છે, તો મેં અત્યારે ખેડૂત મિત્રને કીધેલું છે કે પિયત બંધ કરે। એમાં એવું થઈ છે કે જો પિયત તમે આપો તો 2 પાંદડાવાળો પ્લાન્ટ હજી છોડ છે એ 2 પાંદડે જ હોય છે, તો ધૂળ હોય એ પાંદડા ઉપર ચડી જાય છે આ રીતે। બીજી ધૂળ તણાઈને આવીને છોડ ઉપર ચડી જાય તો એને લીધે વધારે શક્યતા છે આપણે ફાઇટોપ્થોરા આવવાની। અને આના મેનેજમેન્ટના ભાગરૂપે એટલે કે તમારે આ રોગને અગાઉથી કંટ્રોલ કરવો હોય તો વાવેતરના સમયે તમે ટ્રાઇકોડર્મા વાપરો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે। બીજું આવી ગયા પછી ફૂગનાશક પણ છાંટીને કરી શકો છો, પણ પછી એટલું બધું મેનેજમેન્ટ થતું નથી। જો આપ જોઈ શકો છો કેટલા પ્લાન્ટ છે આ બધા સુકાઈ ગયા છે। સારું ખેડૂત મિત્રો, અન્ય કોઈ માહિતીની જરૂર હોય તો મારા નંબર નોંધી લેશો 97 231 35 955 અને આ નંબર ઉપર વોટ્સઅપ કરી પણ શકો છો। અને બીજી ખેતીની કોઈ પણ માહિતી જોઈતી હોય તો એમાં મેસેજ અથવા ફોન પણ કરી શકો છો। ધન્યવાદ।